2026 ની પહેલી બીજે રણુજામાં આટલું બધું ટ્રાફિક હશે સપનામાં પણ નતું વિચાર્યું. હવારમાં વહેલા જાગ્યા કારણ કે આજ તો આપણે જવાનું હતું રણુજા બીચ ફરવા. તો ફ્રેશ થઈને ગયા આપણે બસ સ્ટેન્ડ આવી ગયા આપણે કઈટાબાની એમની ગાડી લઈ. તો ચેડે આવી જાય સુરેશબેન રાહુલબેન બેહી ગયા આપણે પણ ઠાઠે. તો ગાડી થઈ ગઈ તરસીને આવી ગયા પેટ્રોલમાં પણ કરી દીધી ટોકી ફૂલ. બસ ભાઈ હાલે મોઘાભાવનું પાણી સલકાઈ ગયું. તો ગાડીને ધરપડ દીધી ને અમે આવી ગયા નાસ્તો કરવાનું મંગાવી દીધું ખમણ. તો ખમણ થી અમારું ડોજું ભરવાનું નથી અમારે કઈટાબાએ મંગાવી દીધા ટીકડી ભજીયા. તો પેટનો ખાડો પૂરી દીધો ને ચડી ગયા ભારતમાલા. અને ભારતમાલા હાઈવે પર સારું લોકેશન જોઈ લીધું બધા મિત્રો ઉતરી ગયા ફોટા પડાવવા માટે. તો ફોટા પાડીને પાસે ગાડી ખસકાઈ દીધી રણુજા બાજુ. 3 કલાક પછી ભારતમાલા ઉતરી ગયા ને અહીંયા પાછા મેગી ખાવા. અને અમારા ભાઈને લાગી હતી ભૂખા કાઢી હતી. એક મેગી પર પડે એવું હતું ને મંગાવી દીધી બીજી એક મેગી. અને મિત્રો ફાઇનલી પહોંચી ગયા બાબાના દરબારમાં. ટ્રાફિક હતી ભૂખા કાઢે તો તમે પણ દર્શન કરી લેજો ને જય બાબારી લખતા જાજો. તો આપણે દર્શન કરીને મંદિરની પાછળ આવી ગયા તળાવ. ત્યાં અમે ફોટા પાડ્યા વિડીયો બનાવીને આવી ગયા ઉપર. અને અમારા ગાડીનો કાચ બહુ ખરાબ થઈ ગયો તો લાગી ગયા 49-50 વાળા દાડિયા કાચ સાફ કરવા. અને પછી ડ્રાઈવર સીટ ઉપર આપણે આવી ગયા કારણ કે અમારા ગાડીમાં આવતી હતી હું તો ગાડી ખસકી દીધી ઘર બાજુ. અને મિત્રો ફૂલ બ્લોગ આપણો આ ચેનલમાં આવી ગયો હોય તો લાઈક કોમેન્ટ ને ફોલો કરતા જાજો.